નમસ્કાર મિત્રો, મારું નામ છે બાબુભાઈ કેશુભાઈ પરમાર. રહું કૃષ્ણનગર સોસાયટી, શેરી નંબર 4, રાધારમણ ચોક, પાળિયાદ રોડ, બોટાદ. મારો મોબાઈલ નંબર છે 80,002,71,71. તો જય સિદ્ધનાથ સાથ બોટાદ સતવારા સમાજ તથા આખા ગુજરાતમાં વસતા સતવારા સમાજના ભાઈઓને મારે નમ્ર વિનંતી કરવી છે. આ મુખ્ય વિનંતી કરવાનું એક કારણ છે કે ટૂંક સમયમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં આપણા સતવારા સમાજના ઉમેદવાર એટલે કે નટુભાઈ ઓધાભાઈ પરમાર, જે એક રોલબાજ છે, ચીટર છે, જેને મારી ઉપર ખોટી રીતે ફરિયાદ કરાવી અને મારા 5 લાખ રૂપિયા બૂચ મરાવવામાં મદદગારી કરી છે. હસુમતીબેન ઘનશ્યામભાઈ કડિયા અને ઘનશ્યામભાઈ મગનભાઈ કડિયાની સાથે મળી નટુભાઈ ઓધાભાઈ પરમાર તથા એમની બેનનો દીકરો એટલે કે એમનો ભાણિયો, જેનું નામ છે નીરવભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, અને એક ટેમ્પા વાળા ભાઈ જે મેમકા ગામના દલવાડી સમાજના છે, જેનું નામ છે પરસોત્તમભાઈ ગાંડાભાઈ ચૌહાણ. આ બધાએ મળી મંડળી રચી અને મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરાવેલી. જે ફરિયાદની હકીકત એવી છે કે મેં મારા પત્નીના નામથી મકાન ખરીદેલ હતું, જેનું 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હસુમતીબેન ઘનશ્યામભાઈ કડિયા અને ઘનશ્યામભાઈ મગનભાઈ કડિયાઓએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સામે ચાલી સ્ટેમ્પ પેપર જાતે ખરીદી, સ્ટેમ્પ પેપરની અંદર ટાઈપિંગ કરાવરાવી અને અમોને રજીસ્ટર બાનાખત કરાર કરી આપેલું. અને આ બાનાખત કરાર કરી અને અમારી પાસેથી 5 લાખ રૂપિયા મેળવી લીધેલા. ત્યારબાદ જ્યારે દસ્તાવેજ કરાવવાનો સમય આવ્યો ત્યારે આ 5 લોકોએ મળી અને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી કે આ પૈસા ઘનશ્યામભાઈ અને હસુમતીબેને લીધા છે, પણ એ વ્યાજવા લીધા છે. આવી રીતે વ્યાજ વટાવની ખોટી ફરિયાદ કરી. જે ફરિયાદ બોટાદ નામદાર કોર્ટમાં ચાલી જતા બોટાદ નામદાર કોર્ટે મને નિર્દોષ છોડી મૂકેલો છે, જેથી આ 5 આરોપી વિરુદ્ધ હાલમાં બોટાદ નામદાર કોર્ટમાં 25 લાખની માનહાનિ નો દાવો શરૂ છે. અને નંબર 2 કે આ નટુભાઈ ઓધાભાઈ પરમાર, હસુમતીબેન ઘનશ્યામભાઈ કડિયા, ઘનશ્યામભાઈ મગનભાઈ કડિયા ઉપર આ મારી સાથે છેતરપિંડી કરી છે એ બાબતની ફરિયાદ મેં કોર્ટમાં દાખલ કરી છે. અને આ 420 છેતરપિંડીની ફરિયાદ એનો ઓર્ડર 27/2/2025 ના રોજ છે. હવે જોવા જેવું એ થવાનું છે કે આ નટુભાઈ ઓધાભાઈ પરમારને આપણે બધા આગેવાન સમજીએ છીએ, બધા સહકાર આપીએ છીએ અને એને સહકાર આપીએ છીએ, પણ ખરેખર આ રોલબાજ, આ ચીટર આ સમાજમાં રોલ કરે છે, જેના પાક્કા પુરાવા મારી પાસે છે. અને જેને આખા ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિને આ ચીટર વિરુદ્ધના પુરાવા જોતા હોય તો મારી પાસે મળશે. મારો મોબાઈલ નંબર છે 80,002,71,71. આ વાતને કોઈ ખોટી માનતા નહીં અને જેને ખોટું લાગતું હોય એ મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. હવે આવતી 27/2/2025 ના રોજ જો જજ ઓર્ડર કરી આપે તો આ નટુભાઈ ઓધાભાઈ પરમાર, હસુમતીબેન ઘનશ્યામભાઈ પરમાર, ઘનશ્યામભાઈ મગનભાઈ પરમાર
ત્રણેય ઉપર 420 એટલે કે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાનો ઓર્ડર બોટાદ નામદાર કોર્ટમાંથી થશે, જે સમય આવતા હું ફરી વખત વિડીયો બનાવી તમને બધાને મોકલીશ અને હાલમાં આ વિડીયો દરેક સતવારા સમાજના માણસો સુધી પહોંચાડો, એટલે ખ્યાલ આવે કે આપણા સતવારા સમાજમાં આગેવાન બની અને સમાજમાં કેવા તોડફાંદા અને રોલ કરે છે. માટે હવે આપણે સમાજના યુવાનોને જાગવાની જરૂર છે અને આવા છેતરપિંડી કરનાર, રોલ કરનાર, જે રાજકારણમાં ઘૂસી અને પોતાને સમાજના આગેવાન બનાવી અને પોતાના ગુના છુપાવવા માટે રાજકારણનો સહારો લે છે, તો આ લોકોને રાજકારણમાં પણ ન સંઘરવા પડે, જેથી તમામ જાગૃત સતવારા સમાજોએ મળી અને આના વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવવી પડે, જેથી આવા ખોટા લોકો આપણા સમાજના કોઈ અન્ય વ્યક્તિને હેરાન ના કરે, પરેશાન ન કરે. માટે મારી નમ્ર વિનંતી છે કે આ લોકોથી સાવધાન રહેજો. જય હિન્દ, જય ભારત.